જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જઈશો તો મિત્રો, આજનો દિવસ એટલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, અમાસનો દિવસ. આજના દિવસે આપણે પિતૃદેવને જળ ચડાવવા જવાનું છે. તો આજે આપણે જવાનું છે પિતૃદેવને પાણી પાવા. તો ચાલો આપણે ફટાફટ ફ્રેશ થઈ જઈએ, કોંગળો કરી મોઢું ધોઈને આપણે એકદમ થઈ જઈએ ફ્રેશ. તો હવે આપણે જગાડવાના છે ધનસુખભાઈને. ધનસુખભાઈ સૂતા છે કેમ કે આજે રજા છે, સ્કૂલે જવાનું નથી. તો એમને કહે છે કે આપણે જવાનું છે ચાલો મેળામાં. મેળાનું જેવું નામ પડશે એવું ફટાફટ ઊભા થઈ ગયા સ્પીડમાં. તો હવે આપણે જવાનું છે પિતૃદેવને પાણી રેડવા નદીએ. તો ઘણા લોકો પાણી રેડવા આવી ગયા છે નદીએ. તો હાલો મિત્રો, હવે આપણે પણ જવાનું છે પિતૃદેવને પાણી રેડવા. તો આપણે પહેલું કામ કરવાનું છે સ્નાન. પિતૃદેવને પાણી રેડવાનું એટલે આપણે સ્નાન તો કરવું જ પડે, કેમ કે સ્નાન કર્યા પછી આગળ આપણે પિતૃને પાણી રેડવાનું હોય. તો આપણે જઈ રહી નદીએ. હાલો, આ છે નદી, જબરજસ્ત નદી છે, મસ્ત નદી છે. નદીનું પાણી પણ આજે એવું તાજું છે એકદમ મસ્ત. જો બધા લોકો પિતૃને પાણી રેડી રહ્યા છે. જો આ બધા જઈ રહ્યા છે પિતૃને પાણી રેડવાના. આપણે પણ જવાનું છે આજે પિતૃદેવને પાણી રેડવા. તો આ છે નદી. નદીમાં પહેલાં કરશી સ્નાન. નદીનું પાણી બહુ ઠંડુ છે, છતાંય પણ આપણે સ્નાન તો કરવું જ પડે. પિતૃદેવને પાણી રેડવાનું છે એટલે પહેલાં તો સ્નાન કરવું જ પડે. ભલે ઠંડુ હોય કે ગમે એવું હોય, પણ આપણે સ્નાન કરી છીએ આજે નદીમાં. તો હાલો હવે આપણે કરી લઈએ સ્નાન. નદીમાં પાણીમાં તાણ પણ બહુ છે એટલે નાહવાની પણ બહુ મજા આવે એવું છે. એવું કેવું જબરજસ્ત પાણી જાય છે. ટીડા કાકા પાંસા ચડાવીને આજે પિતૃદેવને પાણી રેડવા આવ્યા છે. વાહ ટીડા કાકા વાહ. તો હવે મારા હાથમાં આવી ગયો કેબલ. મને એમ કે કાંઈક ખજાનો બાંધેલો છે, પણ આ તો નીકળ્યો ઇન્ટરનેટનો કેબલ. તો ભાઈનું થઈ ગયું મોએ મોએ. તો હવે આપણે લગાવવાની છે પાણીમાં ડૂબકી. તો હવે આપણે લગાવી લીધી ડૂબકી. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશી. જય સૂર્યનારાયણ, જય સૂર્યનારાયણ ભગવાન. ફરી પાછો આપણે લગાવી લઈએ ડૂબકી. અને હવે આપણે પિતૃદેવને પાણી રેડવાનું છે. તો આપણે હવે નીકળશી બહાર નીકળો. તો ધનસુખભાઈ કે મારે પણ લગાવ્યું છે ડૂબકી. મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, લગાવ ડૂબકી. મારો ધુબાકો. જોકે પાણી બહુ છીસરું છે એટલે ડૂબવાની કાંઈ બીક નથી. રેતી બહુ તણાઈને આવી છે આ વર્ષે એટલે છીસરું પાણી છે, મસ્ત પાણી છે એકદમ. તો હવે આપણે ડોલમાં ભરી લઈએ પાણી. એકદમ સ્વચ્છ પાણી ભરી લઈએ ડોલમાં. ડોલ ભરીને આપણે જવાનું પિતૃદેવને પાણી રેડવા. તો હવે એમાં નાખશી જવ, તલ, તુલસી પત્ર અને દૂધ. તો લોટીમાં બધું તૈયાર છે. ને હવે આપણે બાંધી લીધી કળશી અને ધોકળ. ધોકળ કેમ બંધાતી છે આપણે બહુ ખ્યાલ નથી મિત્રો. તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખજો. પણ આ બધું પરંપરાગત રીતે આગળથી પણ ચાલ્યું આવે છે એટલે આપણે આવું બધું કરીએ. તો હવે કળશિયાને બાંધી લીધી ધોકળ. અને હવે આપણે પિતૃદેવને જળ ચડાવશી. બાવળ, બોરડી, ગામનો ગોંદરો, ગામનું પાદર, પીપળો, મહાદેવનું મંદિર, આવી બધી જગ્યાએ પાણી રેડવાનું હોય. તો આપણે પિતૃદેવને રેડીએ પાણી. તો આ છે અમારા દાદાની સમાધિ. દાદાએ હિંગળાજમાંની જાત્રા કરેલી, જે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા એ સમયમાં, કમસે કમ 150 વર્ષ થઈ ગયા છે. તો હવે આપણે પિતૃદેવને બધાને સમાધિમાં પાણી રેડી દઈએ. બધા પિતૃદેવની સમાધિમાં પાણી રેડીએ. તો હવે આ છે અમારા ભુવા દાદાની સમાધિ, ત્યાં પણ પાણી રેડી દઈએ. અને હવે આવી ગયા છે શિવ મંદિરમાં. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુર્મોક્ષિયમામૃતાત. તો આપણે ભગવાન ભોળાનાથની હવે પૂજા અર્ચના કરીએ. ધૂપ દીપ અગરબત્તીથી આપણે ભોળાનાથને પ્રાર્થના કરીશું કે હે ભગવાન ભોળાનાથ,
જીવનમાં સુખ સંપત્તિની શાંતિ દેજો, કેમ કે એમનું નામ જ ભોળોનાથ છે. સર્વે કષ્ટ હરનારો દેવ એટલે ભગવાન ભોળોનાથ. અને પવિત્ર માસ શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે આ માસનો દિવસ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ, સર્વે વિઘ્નો અમારા દૂર કરજો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ભગવાન ભોળાનાથની આપણે પૂજા અર્ચના કરી લઈએ. શિવ શંભો, શિવ શંભો, શિવ શંભો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે કરી રહ્યા ભોળાનાથની પૂજા. નંદેશ્વર મહાદેવ, જે અમારા શિવજીનું નામ છે, નંદેશ્વર મહાદેવ. મસ્ત મંદિર છે, જબરજસ્ત છે. તો ભગવાન ભોળાનાથની પૂજા પૂરી થઈ અને હવે આપણે જવાનું છે ઘેરે. તો ઘણા માણસો હજી પણ આવી રહ્યા છે ભગવાન ભોળાનાથને જળાભિષેક કરવા. તો આપણે હવે પિતૃદેવને પાણી રેડી દીધું છે અને હવે આપણે આવી ગયા છીએ ઘેરે. સર્વે તીર્થનું એક તીર્થ એટલે માતા પિતાના ચરણ વંદન. તો ચાલો આપણે બાના ચરણોમાં આશીર્વાદ લઈએ, એમને વંદન કરીએ. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોને, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય દ્વારકાધીશ.